કેમ છો મિત્રો? તો આજે આપણે શીખવાના છે ગિનતી. આપણે 51 થી 100 સુધીની હિન્દીમાં આપણે ગિનતી કરવાના છે. અહીંયા આપણે મોટું બધું રાઉન્ડ આપેલું છે અને એમાં ક્યાંથી તો કે 51 થી 100 સુધીની આપણને ગિનતી એટલે કે આપણને 100 એકડા આપણે કહીએ ને એ આપેલા છે, તો આપણે એ શીખવાના છે. तो શું કીધું છે કે શિક્ષક छात्रों को समूह में बिठाकर 51 से 100 तक की गिनती का उच्चारण करवाइए. એટલે આપણે શું કહેવાય કે ભેગા બેસીને આનું શું કહેવાય કે ઉચ્ચારણ કરવાનું છે કે કોને શું વચાય. તો આપણે એક એક પછી એક ઉચ્ચારણ કરતા જઈએ. તો કે જો 51 હિન્દીમાં પાંચડો કેમ હોય? આમ. અને એકડો કેમ હોય? તો કે આમ. આપણું શું કહેવાય? તો આ શું થઈ ગયું? તો કે આપણું 51. તો આપણે એક એક આખો પહેલાં આપણે 51 થી 100 સુધી ગણી લઈએ. તો જો 51, પછી આને શું વચાય? તો કે 52, પછી તો કે 53, પછી તો કે 54, પાંચડે અને શું કહેવાય કે ચોગડે એટલે 54, પછી બે પાંચડા એટલે 55, પછી પાંચડે અને છગડે એટલે 56, પછી પાંચડે અને સાતડે એટલે 57, પછી પાંચડે આઠડે એટલે 58, પછી પાંચડે નવડે એટલે 59, અને છગડો અને મીંડું એટલે 60. એટલે શું કહેવાય કે ગુજરાતી પણ ભેગું બોલાઈ જાય. આખે આખું હિન્દીમાં જ કહીએ તો એને કેમ વચાય? તો કે 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 અને 60. આ શું થઈ ગયું? તો કે આપણું 51 થી 60 સુધીનું આખું ગિનતી. પછી ક્યાં કઈ આપેલી છે? તો કે 61 વાળી. તો આપણે 61 લેતા જઈએ. તો કે 61, 6 ને 1 60 પ્લસ 1 એટલે 61, પછી 60 પ્લસ 2 એટલે છગડો અને બગડો એટલે 62, પછી 63, પછી 64, પછી 65, 66, 67, 68, 69 અને 70. 69 ને 70. એટલે જો આપણે ગુજરાતીમાં ને હિન્દીમાં ભેગું બોલતા જઈએ તો કેવી રીતના? તો કે આપણે ગુજરાતીમાં કેમ બોલીએ? તો કે 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 ને 70. તો એવી જ રીતના હિન્દીમાં પણ કેમ છે? તો કે 61. આપણે 61 બોલીએ તો અહીંયા 61, પછી 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને 70. એ કેમ વચાય? તો કે હિન્દીમાં. પછી કઈ આપેલી છે? તો કે આપણે આ કઈ પૂરી કરીએ આપણે? તો કે 60 થી 70 સુધીમાં. હવે આપણે 70 થી 80 સુધીની જોઈએ. તો કે 70 પ્લસ 1 એટલે 71, પછી તો કે 72, પછી 73, પછી 74, પછી 75, પછી 76, 77, 78, 79 અને 80. એટલે શું કહેવાય કે 79 ને 80. આપણે 79 ને 80 એમાં 79 ને 80 ન્યા જ વારો શું કહેવાય કે થોડુંક અલગ પડે. બાકી તો 71, 72, 73, 74, 75, 76, 77, 79 ને 80. તો આપણે ન્યા સુધી તો શું કહેવાય કે સેમ જ હોય. કે જો કેમ વચાય? તો કે 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 ને 80. આપણે ગુજરાતીમાં કેવી રીતના એમ વાંચીએ. પછી હિન્દીમાં કેવી રીતના વચાય? તો કે 71, પછી 72, પછી 73, પછી 74, પછી 75, પછી 76, પછી 77, પછી 78, પછી 79 અને 80 એટલે 80. પછી કયો આ શું આપેલું છે? તો કે આપણું આપેલું છે 80 થી 90 સુધીનું. 80 થી આપણે 90 સુધીનું આપેલું છે. તો આપણે વાંચીએ. તો કે જો 80 એટલે 80 પ્લસ 1 એટલે 81, પછી 82, પછી 83, પછી 84, પછી 85, પછી 86, પછી 87, પછી 88, પછી શું છે? તો કે 89, પછી 90 એટલે 89 એટલે 99 અને પછી 90. તો કે 81, 82, 83, 84, 85, 86, 87, 88 અને 89 અને 90. એમ આપણે ગુજરાતીમાં વાંચતા હોય છે. પછી કયું આપેલું છે? તો કે 51 થી 100 સુધીનું આપેલું છે. તો આપણે એ પણ વાંચી લઈએ. તો કે 91, પછી 92, પછી 93, પછી 94, 95, 96, 97, 98, 99 અને 100. તો આપણે ગુજરાતીમાં કેમ વાંચીએ? તો કે 91, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100. અને શું કહેવાય? તો કે 91 કહેવાય.
આગળ 51 બોલી ગઈ હતી, સોરી. અને શું વચાય તો કે 91 બોલે. પછી તો કે શું કહેવાય કે આ શું હતી તો કે આપણે આખી હિન્દીને આપણે શું કહેવાય કે આગળના ધોરણમાં ક્યાંક આપણે શું કહેવાય કે ભણ્યા હશું ભૂતકાળમાં તો કે 51થી 100 સુધી શીખ્યા. હવે આગળ શું આપણે કરવાનું છે તો કે આની આપણે શું કહેવાય કે એક ગેમ આપેલી છે કે ભોલે ભૈયા કો રાસ્તે મેં આને વાલી સંખ્યા કા ઉચ્ચારણ કરાતી હુએ સાયકલ તક પહોંચાય. તો જો આ ભોલે ભૈયા છે આપણા એ બિચારા શું કહે કે આ દિવાલની ઓલી પાછે ને એ દિવાલની આપા એની શું પડી તો કે સાયકલ પડી મસ્ત મજાની. તો આપણે શું કહેવાય કે એને રસ્તો શોધી દેવાનો છે. પણ રસ્તો શોધી દેવાની સાથે શું શરત છે કે એને વચમાં જે સંખ્યા આવે ને એ પણ આપણે એને શું કહેવાય એનું ઉચ્ચારણ કરવાનું છે. તો પહેલાં આપણે રસ્તો શોધી લઈએ. તો જો અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. તો આપણે આપણા રસ્તા તરફ જઈએ તો અહીંયા જગ્યા છે, પછી અહીંયા આવી રીતના આપણે આમને આમ આવતા જઈએ. તો જો આપણે ઘણી બધી શું કહેવાય કે સંખ્યાઓ પણ રસ્તામાં આવે. અહીંયા સાયકલ આવી ગઈ. જો કે આ શું કહે કે બુકવાળા બહુ જ ચાલાક છે. આપણે તમે ગમે ત્યાંથી આ સંખ્યા ગમે ત્યાંથી જાશો ને તો એ તમને સાયકલ સુધી તો એ પહોંચાડી દેશે. તો શું કહેવાય કે આપણે જોઈએ કે આપણા રસ્તામાં કઈ સંખ્યા આવી તો કે આ કઈ સંખ્યા થઈ તો કે બગડે અને એક શું કહેવાય કે એકડે. તો આ કઈ સંખ્યા થઈ આપણી તો કે 21ની થઈ આપણે. ભલે આપણે 51થી 50 સુધીની 51થી 100 સુધીની શીખ્યા પણ શું કહેવાય કે અહીંયા તો આપણે સંખ્યા રકમ એકડા આપેલા છે. તો આ કઈ છે તો કે 21 આવી. પછી આ કઈ છે તો કે આપણે 50 છે. શું કહેવાય કે 50ની રકમ છે. પછી આ કઈ છે તો કે છગડો છે અને સાતડો છે. તો આપણે એને શું વાંચતા તો કે 67 વાંચતા. પછી એની નીચે જો એની નીચે કઈ સંખ્યા આપેલી છે તો કે આ છગડો છે અને નવડો છે તો 69 આપણે 69. પછી આપણે આગળ જઈએ તો ક્યાં સંખ્યા આવી હતી તો કે અહીંયા આવી હતી. તો એ કઈ છે તો કે પૂરા 100ની સંખ્યા છે. પછી શું આપેલું છે તો કે ઉદાહરણ કે અનુસાર જોડે મિલાય. તો ઉદાહરણ કે અનુસાર એટલે કે કેવી રીતના તો કે જો અહીંયા આપણે કયું આપેલું છે તો કે આઠડો છે અને આપણો પાંચડો છે. તો એને શું વચાય તો કે 85 વચાય. તો એ ક્યાં આપેલું છે તો કે અહીંયા 85 છે. તો અહીંયા શું લખવાનું આપણે 85 આપણું થઈ ગયું. પછી કયું છે આ તો કે 73 છે. આપણો સાતડો છે અને તગડો છે. તો આપણે શું લખાય એને તો કે 73. તો એ 73 ક્યાં આવેલું છે આપણું તો કે આપણે જોઈએ તો કે 73 ક્યાં છે તો કે આપણું અહીંયા છે. અહીંયા શું લખવાનું તો કે 73. પછી શું આપેલું છે તો કે છગડો છે અને નવડો છે. તો આ શું છે તો કે 69 છે એટલે કે 69 છે. એટલે આ અહીંયા આપણું છે તો કે અહીંયા શું લખાય તો કે 69. પછી શું આપેલું છે તો કે પાંચડો છે અને છગડો છે. તો એ કયું છે થયું આપણું તો કે 56 છે. તો અહીંયા 56 અહીંયા આપેલું છે. તો અહીંયા શું લખવાનું તો કે આપણે 56 લખવાનું. પછી શું છે તો કે બે નવડા. તો એને શું વચાય તો કે 99. તો એ શું છે તો કે ખ ઉપર છે. તો આપણે 99 99 નો છે 99. પછી શું તો કે બે આઠડા. તો એને શું વચાય તો કે 88. તો એને 88. અને સૌથી છેલ્લે કોણ છે તો કે આપણું સાતડો છે અને છગડો છે. તો એને શું વચાય તો કે 76. તો અહીં શું લખવાનું તો કે 76. તો એ સંખ્યા થઈ ગઈ આપણી. તો કે આ આપણો આ લખી ગયેલ છે આ 85 ને 73 ને 69 ને. તો એના આપણે જોડકા જોડવાના છે. બીજું કાંઈ હતું નહીં. પછી શું આપેલું છે તો કે गिनती को शब्दों में और शब्दों को अंकों में लिखिए. તો જો અહીંયા આપણે ગિનતી આપેલી છે 79 74 59. પછી અહીંયા આપણે શું આપેલા છે તો કે અંકો આપેલા છે કે અને શું કહેવાય કે એને આપણે કેમાં લખવાના છે તો કે શબ્દોમાં લખવાના છે. તો 79 એટલે શું તો કે 79. તો 79 આપણે કેવી રીતના લખીએ તો કે સાતડો અને શું કહેવાય કે નવડો. તો આપણે આવી રીતના લખીએ. પછી 74 એટલે શું તો કે સાતડો અને ચોગડો. પછી 59 એટલે શું તો કે શું કહેવાય કે 59. એટલે આપણે એને કેમ લખાય તો કે પાંચડો અને નવડો. એટલે આપણું શું થઈ ગયું 59. અને 63 કેવી રીતના લખાય તો કે આપણું 63. એટલે છગડો આપણો અને તગડો. એટલે જો છગડો અને હિન્દીમાં છગડો અને તગડો કેવા આપણે સેમ ટુ સેમ જ છે. તો કેવી રીતના લખાય છગડો હિન્દીમાં આમ થાય ને તગડો આમ થાય. એટલે એ શું કહેવાય કે 63 થઈ ગયું. પછી અહીંયા કેવું છે તો કે પછી શું કરવાનું છે તો કે આપણે અહીંયા આંકડા આપેલા છે એને શું કહેવાનું તો કે શબ્દોમાં લખવાનું છે. તો પેલું કયું છે તો કે 75. સાતડે અને પાંચડે. તો એને કેમ લખાય તો કે 75 ઉપર લીધો એટલે 75 એટલે 75 થઈ ગયા. પછી શું છે તો કે 90 એટલે કે 90. આપણે હિન્દીમાં શું લખીએ તો કે 90 લખીએ.
પછી શું છે તો કે 54 છે, પાંચનો એને ચોગડે તો એને કેમ હિન્દીમાં શું લખાય તો કે 54 લખાય. શું લખાય તો કે 54. અને પછી શું છે તો કે 99 છે, તો એને શું કહેવાય કે હિન્દીમાં શું વચાય તો કે 89 વચાય. तो હવે આગળ આપણે શું આપેલું છે તો કે कोष्टक में दिए गए शब्दों में से सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए. तो જો ખાસ આપણે કયા શબ્દો પર ધ્યાન આપવાનું છે તો કે સર્વનામ. સર્વનામ એટલે શું તો કે નામના બદલે વપરાતા શું કહેવાય કે શબ્દોને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. તો જો અહીંયા રમેશ છે, ગીતા છે, એ બધા શું છે તો કે નામ આવે, પણ જો વહ છે, હમ છે, ઉસે છે, મેં છે, હમ છે, કોણ છે, એ બધા શું આવે તો કે સર્વનામ છે. તો આપણે એવાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા જાણી જોઈને રમેશને ગીતાને આવ્યા તો આપણે એવું લાગે કે એ પણ આવી શકે, પણ આપણે શું ઉપયોગ કરવાનો કીધો છે તો કે સર્વનામ છે. તો જો આપણે એક એક વાક્ય જોતા જઈએ તો પહેલું વાક્ય શું છે તો ખાલી જગ્યા 30 વર્ષ કા હે. તો જો આપણે રમેશ પણ લખી શકીએ 30 વર્ષ કા હે, એટલે આપણે એમ લાગે કોઈ પણ છોકરાની વાત કીધી છે, પણ અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો કીધો છે તો કે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. તો જો અહીંયા શું આવે તો કે વહ, આપણે વહને કહી શકીએ કે વહ 30 વર્ષ કા હે. પછી શું છે તો કે પતા નહીં ખાલી જગ્યા દરવાજા ખટખટા રહા હે. તો જો પતા નહીં તો કે પ્રશ્ન વાક્ય છે, તો આપણે ખબર જ પડી જાય કે કોણ આવે, તો કે પતા નહીં કોણ દરવાજા ખટખટા રહા હે. પછી શું છે તો કે પુસ્તક रुचिकर है खाली जगह मैं भी पढ़ूंगी. तो जो પુસ્તક रुचिकर है ઉસે મેં ભી પઢूंगी. તો કે પુસ્તક કેવું છે તો કે રસદાયક છે અને એને હું વાંચીશ, હું પણ વાંચીશ. પછી શું છે તો કે ખાલી જગ્યા સબ મિલકર ક્રિકેટ ખેલેંગે. તો જો સબ મિલકર ક્રિકેટ ખેલેંગે એવું પૂછે તો હમ સબ મિલકર, એટલે કે આપણે બધા મળીને ક્રિકેટ રમીશું, તો હમ સબ મિલકર ક્રિકેટ ખેલેંગે. પછી શું છે તો કે રવિવાર કો ખાલી જગ્યા બાજાર જાઉંગા. તો રવિવાર કો મેંના અર્થમાં આવે તો કે મેં બાજાર જાઉંગા. અહીંયા શું આપણે તો કે બધા જે સર્વનામ હતા એનો ઉપયોગ કરવાનો કીધો હતો. પછી શું આપેલું છે તો કે 51 से 73 तक के अंकों को क्रमशः जोड़कर चित्र बनाइए और रंग भरिए. तो જો અહીંયા આપણને 51 આપણે અહીંયા ક્યાં દેખાય છે તો કે અહીંયા દેખાય છે 51, ત્યાંથી આપણે શું તો કે 73 સુધી આપણે શું કહે કે જોડવાનું છે અને શું કહે કે એમાં રંગ ભરવાનો છે. તો જો આપણે જોડી લઈએ પહેલાં તો કે 51, 52, 53, 54, પછી જો પછી ક્યાં આપેલું છે તો કે અહીંયા જો ડાયરેક્ટ 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 71, 72 ને 73. આ શું થઈ ગયું તો કે આપણી મસ્ત મજાની થોડીક આડાવડી થઈ ગઈ, પણ એ મસ્ત મજાની આપણી ચકલી થઈ ગઈ. તો હવે શું કહેવાય કે તમારી પાસે બુક હોય તો એ બુકમાં શું કહેવાય કે લેજો અને એમાં રંગ પૂરજો, આપણી મસ્ત મજાની ચકલીને રંગીન બનાવી દેજો ચકલી. પછી શું છે તો કે હમ ખેલેંગે. તો હા ભાઈ હમ તો ખેલેંગે, અમે તો સાપ સીડી શું કહેવાય કે સીડી ખેલના બહુ અચ્છા લગતા હે. તો આગળ આપણે એમાં સૂચનાઓ આપેલી છે કેવી રીતના રમવાનું છે. તો જો 2 या 4 छात्रों का समूह में ये खेल खेलते समय आप हर बार कितने अंक आगे बढ़े और कहाँ पहुँचे यह आपको मित्र को बताइए और अपनी कॉपी में लिखिए. તો જો અહીંયા શું કહેવાય કે ભલે રમત આપી છે પણ એમાં ભણવાનું તો છે. તો આપણે સાપ સીડી રમતા હોય તો કેવી રીતના 1, 2, 3, 4 એમ વધીએ, સીડી ચડીએ અને શું કહેવાય સાપના મોઢામાં આવીએ તો નીચે પડીએ, તો એવી રીતના છે એ રમવાનું છે. અને દર વખતે તમે ક્યાં અંકો પહોંચો એ તમારે શું કહેવાય મિત્રને પણ કહેવાનું છે અને તમારી બુકમાં પણ લખવાનું છે. માની લો કે તમે શું કહેવાય કે અહીંયા 36 પહોંચ્યા હોય ને તમારે શું કહેવાય 2 આવ્યા હોય તો તમે 36 અને 37, તો ત્યાં 38 પહોંચ્યા હોય તો એ તમારે હિન્દીમાં કહેવાનું છે કે શું કહે કે એ ક્યાં પહોંચ્યા તો કે આપણે એમાં લખવાનું છે. એવી રીતના શું કહે કે કોપી એટલે કે બુકમાં લખવાનું છે. પછી શું કહેવાય કે ખેલતે સમય અગર આપ सीढ़ी से चढ़ जाते हैं तो कहाँ चढ़े और उन 2 अंकों के बीच कौन कौन से अंक थे वह यह भी आप साथी को बताकर अपनी कॉपी में लिखिए. तो જો એવી રીતના માની લો કે તમે અહીંયા 15 પર છો અને તમે અહીંયા ક્યાં તો કે 47 પહોંચી ગયા, તો ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા તો વચમાં જ્યાં 15થી લઈને 46 સુધીની બધી સંખ્યાઓ લખવાની છે અને આ 2 સંખ્યાઓ પણ લખવાની છે. પછી શું કીધું છે તો कि खेलते समय अगर आप सांप के मुंह में से पूंछ तक आ गए तो उन 2 अंकों के बीच आने वाले अंकों अपने साथी को बढ़ाकर सुनाइए और अपनी कॉपी में लिखिए. तो એવી રીતના જો અહીંથી જ આપણે લઈએ કે 98 એ છે ને એને ડબ્બ કરતા હેઠે પહોંચી ગયા, 7 પહોંચી ગયા, તો આજે એટલા બધા અંકો હોય ને એ વાંચવાના અને શું કહેવાય કે તમારા કોપમાં એટલે કે બુક છે એમાં પણ લખવાના. રમતે રમતે ગમત સાથે જ્ઞાન મેળવતું જવાનું.
જો છાત્ર 100 પર પહેલે પહોંચી જાય वो विजय होगा। तो આપણે ખબર જ છે સાપ સીડી નિયમ રૂલ, જે 100 ઉપર પહોંચી જાય એ શું હતું તો કે આપણો વિજય એટલે કે વિનર, એવી રીતના રમવાનું છે। પછી જો અહીંયા શું કીધું છે તો કે ઇતના જાની, શું કીધું છે કે આટલું જાણો। તો આપણે હિન્દી શબ્દો આપેલા છે અને એનો ગુજરાતી મિનિંગ આપેલો છે। તો જો તકિયા છે તેને આપણે ગુજરાતીમાં શું કહે તો કે ઓશીકું। પછી કંધા છે એને શું કહે તો કે કાંસકો। પછી ખરલ છે તો એને શું કહે તો કે ખલ। પછી ચારપાઈ તો ખાટલો। પછી ઉપલા એટલે છાણું। પછી બરામદા એટલે વરંડો। પછી અલમારી એટલે કબાટ। પાખાન એટલે જાજરું। પછી ખપરેલ એટલે નળિયું। ઘડી એટલે તો કે ઘડિયાળ। તો આ શું હતા તો કે આપણે અહીં અમુક ગુજરાતી શબ્દોને હિન્દીમાં શું કહેવાતા હતા, હિન્દી શબ્દોને ગુજરાતીમાં શું કહીએ એના વિશે જાણકારી હતી। પછી શું છે તો કે નિમ્નલિખિત ચિહ્નો કો દેખીએ व સમજે। તો જો આગે બમ્પ હે, તો આ ચિહ્ન કેનો છે તો કે આગે બમ્પ હે। આપણે તમે ક્યારેક શું કહે કે કારમાં કે બાઇકમાં કે ક્યાંક જતા હોય તો આવી રીતના ચિહ્ન આપેલું હોય ને આપણે જે રોડ ઉપર બમ્પ આપેલા હોય એના વિશે વાત છે કે આગળ શું છે તો કે બમ્પ છે। તો આ શું કામ આપે તો કે જે આપણે ફૂલ સ્પીડમાં ધનાધન દેવા જતા હોય, ક્યારેક એક્સિડન્ટનો બીક રહે એ માટે શું કહે કે થોડાક અંતરે આવા બમ્પ આપેલા હોય કે જેથી સ્પીડ કંટ્રોલમાં લે। પછી શું છે તો કે અંતરદર્શક અથવા માઇલસ્ટોન। તો જો આપણે અમરેલી છે, વાહ, અમરેલી કેટલું તો કે 287 કિલોમીટર અહીંથી દૂર થાય છે। તો એ શું કહેવાય કે આપણને અંતર દર્શાવે છે। તો કે માની લો કે અમરેલી જવું છે તો અમરેલી કેટલું દૂર છે તો કે 287 આપણે કિલોમીટર દૂર છે। પછી શું છે તો કે રેલવે ફાટક। આપણે રેલવે ફાટક આગળ આવતો હોય આપણે શું કહે ઘણી વાર જોતા હોય તો એનું નિશાની છે। પછી આ શું તો કે ડેન્જર, ખતરાની નિશાની। આપણે ઘણીવાર આપણે જે વીજળીના થાંભલા અને અથવા તો સબસ્ટેશન ને એવું બધું આપેલું હોય ત્યાં વધારે પૂરતું આપેલું હોય કે આગે મત જાય, આગે ખતરા હે, એવું લખી ગયેલ હોય। પછી શું હતું તો કે આપણે આપણું ગિનતી જોઈએ અને એની શું કહે કે એક્સરસાઇઝ જોઈએ। હવે આપણે આપણું જે પુનરાવર્તન આપેલું છે એ નાનકડું એવું છે, મસ્ત મજાનું છે, તો એ પણ આપણે કરી લઈએ। તો જો પુનરાવર્તનમાં પહેલાં શું આપેલું છે તો કે નિમ્નલિખિત रिक्त स्थानों को कोष्टक में से सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। તો જો આપણે આગળ જેટલા જે ચેપ્ટર ભણ્યા છે એ બધામાંથી જ આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, બીજું કંઈ છે નહીં। તો જો પહેલું શું છે તો કે सब लड़के अपने अपने खाली जगह जा सकते हैं। तो कि सब लड़के कहाँ तो कि अपने घर ही जा सकते हैं। कहाँ जा सकते हैं तो कि घर ही जा सकते हैं। પછી શું છે તો કે રમેશ કો બુખાર થા ઇસીલિए વહ, આપણે રમેશની વાત કરીએ તો ઇસીલિए વહ આપણે આ શું આવ્યું પાછું તો કે સર્વનામ આવ્યું। આપણે જે નામના બદલે વાપરીએ તો એ શું થયું તો કે સર્વનામ, ઇસીલિए વહ સ્કૂલ નહીં આયા। પછી શું છે તો કે મિની ઓર જેમિની ખાલી જગ્યા જા રહે થે। તો મિની ઓર જેમિની બે છોકરી હોય તે ક્યાં જતી હોય તો કે બાજાર, કે વસ્તુ ખરીદવાની હોય તો ક્યાં જતા હોય તો કે बाजार। तो मिनी और जेमिनी बाजार जा रहे थे। मैंने खाली जगह को दलदल से बाहर निकाला। तो આપણે સમજદાર નન્હી છે તો એને કોને નીકાળ્યું હતું તો કે બિચ્છુને। તો मैंने बिच्छू को बाहर दलदल से बाहर निकाला। પછી શિકારી હિરણ को कहाँ ले गया તો કે अस्पताल। એ આપણે ખબર છે કે એને બહુ દયા આવી હતી, પેલા તીર મારી દીધું ને પછી ભાઈ દયાળુ થઈ ગયા તો એને શું કહે કે એને अस्पताल લઈ ગયા। આ શું હતું તો કે આપણા ખાલી જગ્યા હતી। પછી આપેલા છે શું આપેલા છે તો કે પ્રશ્નો પૂછ્યા છે આપણે, તો કે નિમ્ન પ્રશ્નો કે ઉત્તર લીખીએ। તો પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે તો આપને કિન કિન કહાનીઓ કા પઠન કિયા। તો જો આપણે આપણે પહેલેથી આપણું જોઈએ કે આપણે કઈ સ્ટોરી આપણે જે જોઈ તો આપણે ઘણા આગળ આપણે જોઈએ તો આપણે ઘણી બધી સ્ટોરી જોઈ। તો જો પહેલી સ્ટોરી કઈ હતી તો કે આ દયાળુ શિકારીવાળી આપણે પાઠ આવેલો એ એક સ્ટોરી। પછી અહીંયા એક કાચબા અને બતકવાળી, પછી તરસ્યા કાગડાવાળી, કાગડાને શું કહેવાય કે શિયાળવાળી। પછી આગળ આપણે જોઈતી હજી એક સ્ટોરી આપણે જોઈએ તો એ કઈ હતી તો કે આ સમજદાર નહીં, એ આપણે આપણા સ્ટોરીના અર્થમાં પણ લઈ શકીએ। તો આ બધી શું કહેવાય કે પછી અહીંયા છે આ કીડી અને કબૂતરવાળી, એ આપણે ઝાચી બધી સ્ટોરી આપણે તો જોઈ લીધી। તો એ શું હતી તો કે આપણી સ્ટોરી હતી। પછી બીજું શું પૂછ્યું છે આપણે તો કે अपनी पढ़ी हुई कहानी को अपने शब्द में लिखिए। તો શું કહેવાય કે અત્યાર સુધી તમે જેટલી કહાની વાંચી હોય એ બધીને શું કહેવાય તમારી પોતાના શબ્દોમાં લખવાનું છે કે તમને કેટલું યાદ છે। એમ જ નહીં કે આપણે આ ચેપ્ટરમાંથી આપણા સબ્જેક્ટમાં ભણાય બીજી તમને કહાની હિન્દીમાં આવડતી હોય તો એ પણ તમારે લખવાની છૂટ છે। પછી શું છે તો કે શિકારીને હિરણ કો કેસે બચાયા। તો જો આપણે આપણું શિકારીને આપણે ચેપ્ટરમાં પાછા જઈએ, ભૂતકાળમાં આપણે ભણ્યા હતા
શિકારીને બહુ દયા આવી ગई थी। तो આપણે જોઈએ તો કે શિકારીએ કેવી રીતના બચાવ્યો તો કે જો वो हिरन और उसके बच्चे को कहा तो कि डॉक्टर के पास ले जाता है, बाद में जंगल में उसी जगह छोड़ देता है। तो जो શિકારી જ્યારે એને ગોલી મારે ત્યારે પછી એને એમ થાય કે અરે આ તો નાની શું કહે છે નાનું બચ્ચું પણ એની પાસે, તે શું કહેવાય કે એની પાસે ગયો હોય, પછી એને લઈ અને ક્યાં જાય તો કે હોસ્પિટલ લઈ જાય, ને હોસ્પિટલેથી શું કહેવાય કે એને એવી રીતના હોસ્પિટલે એની ઇલાજ કરીને બચાવી। तो આપણે આપણા શું કહે કે હિન્દીમાં આપણો જવાબ લખવો હોય તો शिकारी हिरन को अस्पताल ले गया, वहाँ उसका अच्छे से इलाज करवाया और उसे उसने इस तरह बचाया। પછી પ્રગતિ ન્યાય और मानव धर्म के लिए हमें हमारा कर्तव्य क्या है। तो આ આપણું કયું ચેપ્ટર આવી ગયું તો કે આપણું આવી ગયું શું કહેવાય કે ક્યાંય ગયું આવી ગયું એક જગત એક લોક। તો એમાં શું કીધું છે કે આપણે શું કહેવાય કે પ્રગતિ ન્યાય અને માનવ ધર્મ માટે શું કરવાનું છે તો કે हिल मिल के लहराए, એટલે કે हिल मिल के रहने के लिए कहा गया है। તો જો આપણે પ્રશ્નનો આપણો જવાબ લખવો હોય તો આપણે કેવી રીતના લખાય तो कि प्रगति न्याय और मानव धर्म के लिए हमारा कर्तव्य है कि हम हिल मिल कर रहे। પછી નન્હી બતક का स्वभाव कैसा था तो જોઈએ तो આપણે શું કહીએ કે હંમેશા યાદ રાખવું જોઈએ કે નન્હી બતક का स्वभाव ज़रूरतमंदों को मदद करना था, चाहे वो अच्छे हो या बुरे हो, वो अपना स्वभाव कभी छोड़ती नहीं। कैसा स्वभाव तो कि ज़रूरतमंदों की सेवा करना था, तो उनकी मदद करना, એવું બધી આપણે કહી શકીએ। પછી શું આવેલું છે તો કે निम्नलिखित वर्णों से शुरू करके 5-5 शब्द बनाइए और वाक्य में प्रयोग कीजिए। तो जो ચ છે, ક્ષ છે, ત છે અને ભ છે, તો એવા શબ્દો આપેલા છે આપણને, એનાથી શું કહેવાય કે વાક્યો બનાવવાના કીધા છે અને વાક્ય બનાવી અને શું કહેવાય કે એનું શું કહેવાય કે વાક્યમાં શબ્દો લખવાના છે ને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલો કયો છે તો કે ચ છે। તો જો પહેલો જ આપણો ચ છે તો આપણે પહેલું લખીએ ચિત્રપાઠ। पहला वेला जावे तो कि हमने शू कहवाय कि बहुत सारे चित्रपाठ पढ़े हुए हैं, ये शू थई गयुं तो कि आपणुं वाक्य थई गयुं। तो एक ई थई गयुं। पछी बीजो शब्द आपणे लईए तो शू कहेवाय तो कि चाय। तो कि सुबह सुबह मेरे दादाजी को चाय बहुत पीना बहुत पसंद है। पछी बीजो वाक्य लईए तो आपणे शू कहेवाय कि चरित्र। तो शू कहे कि सब लोगों का चरित्र एटले आपणे शू कहेवाय कि आपणुं स्वभाव, एवा अर्थमां આપણે લઈ શકીએ। ચરિત્રના અર્થમાં આપણે શું કહીએ તો સબકા ચરિત્ર એટલે કે આપણે શું કહે સારો એવો સ્વભાવ આપણે કહીએ કે આનું ચરિત્ર બહુ સારું છે અથવા તો ખરાબ છે, તો એ કહી શકીએ કે સબકા ચરિત્ર અચ્છા હોના चाहिए। પછી શું આપણે લઈ શકીએ તો કે ચપ્પલ। मेरे पैर में चप्पल, मैंने अपने पैरों में चप्पल पहने हुए है। तो चप्पल થઈ ગયો આપણે વાક્ય પરિચય। પછી શું છે શબ્દ તો કે चकली। अपनी चकली है, चक्की આપણે શું કહેવાય કે કોઈ પણ ચકલી કહીએ તો ચકલી बहुत अच्छी होती है, એવું આપણે વાક્ય લઈ શકીએ। તો કે આપણે ક્યાં ક્યાં શબ્દો જોયા ચ ઉપરથી તો કે ચિત્રપાઠ જોયું, ચાય જોયું, ચરિત્ર જોયું, ચપ્પલ જોયું અને ચકલી જોયું, તે આપણે શબ્દો થઈ ગયા। પછી એવી રીતના આપણે શું લઈએ તો કે ક્ષના લઈએ। महाराणा प्रताप बहुत वीर क्षत्रिय थे, એવું આપણે કહી શકીએ। પછી શું છે તો કે ક્ષમા। ક્ષમા શું કહેવાય કે ये क्षमा ना આપણે વાક્ય પરિચય કરીએ તો सबको क्षमा कर देना ये महान શું કહેવાય કે इंसान की एक बहुत अच्छी શું કહેવાય કે ખૂબી છે, એવું કહી શકીએ આપણે। हमें सबको क्षमा कर देना चाहिए, નાના એવા વાક્યમાં લખી શકીએ। પછી લઈએ તો કે ક્ષોભ। આપણે ક્ષોભ શબ્દ લઈએ તો ક્ષોભ એટલે આપણે એના અર્થમાં શું લઈ શકીએ તો કે આપણે થોડુંક ખચકાટતો હોય એના અર્થમાં થવું જોઈએ। તો बुरे कर्म करने वालों को अक्सर क्षोभ होता है, તો એવો આપણે વાક્ય પરિચય લઈ શકીએ। શું કે વાક્ય પ્રયોગ કરી શકીએ। પછી શું છે તો કે ક્ષેત્ર। ક્ષેત્ર એટલે આપણે એરિયા કહી શકીએ, આપણે જગ્યા કહી શકીએ। તો કે કુરુક્ષેત્ર, આપણે કુરુક્ષેત્ર કહીએ તો શું કહેવાય કુરુક્ષેત્ર રણભૂમિ थी। અમારા ઇતિહાસમાં આપણે ઇતિહાસ જોઈએ તો મહાભારતનું એવું મોટું બધું યુદ્ધ ક્યાં થયું હતું તો કે કુરુક્ષેત્રમાં થયું હતું। ક્ષેત્ર એટલે કોઈ પણ જગ્યા। પછી શું છે તો કે ક્ષણ। ક્ષણ એટલે શું તો કે ક્ષણ। તો ક્ષણ એટલે શું તો કે આપણે પલ કહી શકીએ અથવા સમય કહી શકીએ કે એક ક્ષણ। એક ક્ષણ કે लिए તો આપણે જો કે શું કહેવાય કે ગુજરાતી શબ્દ છે ક્ષણ, પણ આપણે એને હિન્દીમાં લખી શકીએ તો કે આપણે ક્ષણ। તો એક ક્ષણ કે लिए मुझे लगा कि मेरी जान ही चली जाएगी, આપણું શું થઈ ગયું તો કે વાક્ય પ્રયોગ થઈ ગયો। પછી શું છે તો કે ત હોય એટલે પહેલું તો શું તલવાર તો હોય જ, तलवार। तो मेरे दादाजी के पास बहुत अच्छी अथवा तो बहुत बड़ी तलवार थी। પછી તો કે તૈયાર।
तैयार, हमें हमेशा मुश्किलों से लड़ने के लिए तैयार रहना चाहिए। પછી શું છે તો કે તैरना, मुझे अभी भी तैरना नहीं आता। પછી શું છે તો કે तिमिर, આ તિમિરનો મતલબ શું થાય તો કે અંધારું થાય છે। તિમિર એટલે શું તો કે અંધારું। તો શું કહેવાય કે દિયા બુझ गया और चारों तरफ तिमिर छा गया। પછી શું તો કે ચારો તરફ અંજવાળું, અંધારું, અંજવાળું નહીં પણ અંજવાળું। પછી શું છે તો કે 73, આપણે ગિનતી જોઈએ તો આપણે 73 કેવી રીતના બોલીએ તો કે 73, મુझे 73 તક પહાડે આતે હે, એવું આપણે કોઈ પણ વાક્ય લઈ શકીએ। પછી શું છે તો કે ભ આપેલો છે, તો ભ એટલે પેલું ભય, हमें अंधेरे से भय लगता है, ભય એટલે બીક, ડર આપણે કહી શકીએ। પછી શું છે તો કે ભીખ, तो कि भीख मांग, मंदिर के बाहर कुछ लोग भीख मांग रहे थे, ये શું થઈ ગયું તો કે આપણો વાક્ય પરિચય। પછી શું થયું તો કે ભિખારી, તો આ એમાં પણ આપણે લઈ શકીએ કે ભિખારી ભીખ માંગ રહા થા। પછી શું છે તો કે ભીષ્મ, જો આપણે ભીષ્મ પિતામહ, ભીષ્મ એટલે આપણે તો શું એમ જ લાગે કે ભીષ્મ પિતામહ જ લખીએ, પણ એ ભીષ્મ પિતામહ એટલે શું તો કે ભીષ્મ એટલે શું તો કે આપણે એવી બહુ આમ કઠણ આપણે એમ શું કહેવાય કે સખ્ત કહી શકીએ ને, ભીષ્મ પ્રતિજ્ઞા, એને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી એટલે જ એનું નામ ભીષ્મ પડ્યું હતું। તો શું કહેવાય કે ભીષ્મ પિતામહને બહોત ભીષ્મ પ્રતિજ્ઞા લી थी। પછી શું છે તો કે ભયાનક, ભયાનક, તો કે वो मूवी बहुत, अच्छा तो वो फिल्म बहुत भयानक थी। આ શું થઈ ગયું તો કે આપણા એટલા શબ્દો છે, આ તો જે મને મળ્યા અથવા તો યાદ આવ્યા એ બધા મેં કીધા। તમે તમારી રીતના ગોતી જોજો, તમારા આપણે આગળ જે ચેપ્ટર આપણે એટલા ભણ્યા વાક્યોને, કાવ્યોને શું કહેવાય કે પાઠને, એમાંથી તમે ગોતીને લખજો અને એનો વાક્ય પ્રયોગ કરજો। પછી છે તો કે સમાન તુક અથવા તો પ્રાસ વાલે શબ્દ બનાકર લીખીએ, તો જો સામાજિક છે તો એનું શું થઈ જાય તો આપણે જીકને આપણે આગળ પણ એક ચેપ્ટરમાં આપણે જોઈ ગયેલ છે, આમાં અથવા તો આપણે ગુજરાતીમાં એકવાર ભણી ગયેલ છે। તો જો સામાજિક છે તો એનું પ્રાસ મળશે તો આપણે શું લખી શકીએ તો કે પ્રાથમિક લખી શકીએ, પ્રાથમિક, સામાજિક પ્રાથમિક। ભલાઈ, તો એનું સામે શું લખી શકીએ આપણે તો કે બુરાઈ, બુરાઈ લખી શકીએ। પછી શું છે તો કે માનવતા છે, તો માનવતાની આપણે શું લખી શકીએ સમાનતા, સમાનતા પણ લખી શકીએ, સમાનતા। પછી શું છે તો કે ગભરાહટ, તો ગભરાહટના આપણે સમાનમાં શું લખી શકીએ તો કે આહટ। તો શું કહે કે ટૂંકમાં પ્રાસ મળવો જોઈએ। સામાજિક તો પ્રાથમિક, ભલાઈ તો બુરાઈ, માનવતા તો શું કહે સમાનતા, ગભરાહટ તો શું કહેવાય તો કે આહટ। તો ઈ, જીક, તાન, હટ એવું બધી શું કહે કે પ્રાસ જે પાછલા શબ્દો મળતા હોય એને આપણે શું કહીએ કે समानतुक અથવા તો પ્રાસ મળે એવા શબ્દો કહી શકીએ। પછી શું છે તો કે गिनती को शब्दों में और शब्दों को अंकों में लिखिए। તો જો અહીંયા આપણે કયું આપેલું છે તો કે નવડો આપેલો છે અને છગડો આપેલો છે, તો એને આપણે શું કહીએ કે શબ્દોમાં લખવાનું છે। તો એને આપણે શબ્દોમાં શું લખીએ તો કે 96, આપણે 96, આપણે 96 કહીએ તો એને 96 લખાય। પછી શું છે તો કે છગડો છે અને સાતડો છે, તો એને શું લખાય તો કે 67। પછી શું છે તો કે પાંચડો છે અને એકડો છે, તો એને શું લખાય તો કે 51। પછી શું છે તો કે બે આઠડા છે, તો એને શું લખાય તો કે 88, તો શું લખીએ તો કે 88। શું કહેવાય કે 96, 67, 91 અને 88, 91, આને શું કહેવાય કે 91 છે, 91 અને 91 એમાં બે ફરક, 91 અને 51 એ બેમાં ફરક છે, એ યાદ રાખજો। પછી શું છે તો કે 78, 78ને આપણે શું કહેવાય કે લખવું હોય તો એ કેવી રીતના લખાય તો કે સાતડો અને આઠડો, તો આ શું થઈ ગયું તો આપણું 78। પછી 97 હોય તો પાંચડો, આપણો પાંચડો અને સાતડો। પછી તો કે શું આપેલું છે તો કે 69, એટલે કે આપણે 69, તો છગડે અને નવડે, તો આપણું શું થઈ ગયું તો કે 69। પછી શું આપેલું છે તો કે આપણું 97, 97 એટલે શું તો કે 97, એટલે નવડે અને સાતડે, તો એ શું થઈ ગયું તો કે આપણું 97, એટલે કે 97। હવે શું આપેલું છે તો કે નિમ્નલિખિત શબ્દों के विरुद्धार्थी विलोम शब्दों लिखकर वाक्यों में प्रयोग कीजिए। તો આપણે જે શબ્દો આપેલા છે એ શબ્દોનું શું તો કે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે। તો જો પહેલું વહેલું શું છે તો કે સ્વચ્છ છે, તો એનું શું થઈ ગયું વિરુદ્ધાર્થી તો કે અસ્વચ્છ થઈ ગયું। તો કે આપણે अस्वच्छનું આપણે વાક્ય કરીએ તો શું કહે કે ઉસકે કપડે બહુત ही अस्वस्थ थे, अस्वच्छ।
પછી શું છે તો કે દેશ, તો આપણે પરદેશ, તો વો પરદેશ ગયા હુઆ હે. પછી પ્રિય, તો એનું વિરોધાર્થી શું થઈ જાય તો કે અપ્રિય. આપણે પ્રિય હોય તો એનું શું થઈ જાય તો કે અપ્રિય. તો વો ચીજ મુझे बहुत ही અપ્રિય હે. પછી અધિક હોય તો અધિકનું શું થઈ જાય આપણે તો કે કમ અથવા તો અલ્પ. એના પ્રમાણમાં આપણે લખી શકીએ, અલ્પમાં પ્રમાણ લખીએ તો વોસ મેં બહોત ही કમ બુદ્ધિ હે, એવું આપણે લઈ શકીએ. એ શું થઈ ગયું હતું કે જો આના વિરોધાર્થી સ્વચ્છ તો અસ્વચ્છ, દેશ તો પરદેશ, પ્રિય તો અપ્રિય અને અધિક તો કમ. પછી એવી રીતના આપણે શું કીધું છે તો કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ लिखकर વાક્ય में પ્રયોગ કીजिए. તો જે આપણે શબ્દો આપેલા છે એનો શું કહેવાય કે સમાનાર્થી શબ્દ લખવાનું છે. તો કે સૂર્ય છે તો સૂર્યનું આપણે શું કહી શકીએ તો કે રવિ. આપણે સૂર્ય, રવિ, ભાસ્કર એવું ઘણું પણ કહી શકીએ. તો કે રવિ રોજ પૂર્વ में उगता है सुबह सुबह. પછી ભૂમિ, તો ભૂમિનું આપણે શું કહીએ તો કે ધરતી કહી શકીએ. તો ધરતી અમારી માં હે, મોસ્ટ ફેવરેટ શું કહેવાય કે વાક્ય. પછી પ્રાણ, પ્રાણને આપણે શું કહેવાય તો કે જીવ કહીએ છીએ કે ઉનકે પ્રાણ સુબહ ही ચલે ગયે હે. પછી શું કહેવાય તો કે સહસા, સહસા તો આપણે એકાએક અથવા તો અચાનક કહી શકીએ. તો આપણે શું કહેવાય કે સહસા હમારે દેખતે સહસા ઉનકા એક્સિડન્ટ હો ગયા, એવું આપણે વાક્ય કહી શકીએ. તો જો આપણે સમાનાર્થી કહીએ તો સૂર્ય છે તેનું શું કહેવાય તો કે રવિ છે, ભાસ્કર છે, પછી ભૂમિ છે તેનું ધરતી છે, પછી પ્રાણ છે તેનું જીવ છે, અને સહસા છે તેનું શું કહેવાય કે એકાએક અથવા તો અચાનક. હવે શું આપેલું છે તો કે નીચે દિए गए हुए चित्र का वर्णन करते हुए 8-10 વાક્ય લીખે. તો જો આપણે આ ચિત્ર આપેલું છે, મસ્ત મજાનું આપણે ગામડાનું ચિત્ર છે એવું દેખાઈ રહ્યું છે, અને એના વિશે આપણે શું કહેવાય કે 8-10 વાક્ય એટલે ટૂંકમાં આખું ચિત્રનું વર્ણન કરવાનું કીધું છે. તો જો આપણું ગામડું છે તો પેલું આપણું ક્યાંથી તો કે પેલું આપણું વાક્ય ત્યાંથી શરૂઆત કરી રીતે કરાય તો કે યહ ચિત્ર એક ગાંવ કા હે. ગાંવ તમારે મન પડે તો તમારા ગામનું નામ આપવું હોય તો તમે આપી શકો. તો કે યહ ચિત્ર એક ગાંવ કા હે. यहाँ हमें कई लोग दिखाई दे रहे हैं. कुछ बच्चे पेड़ के पास खेल रहे हैं, कुछ औरतें पानी भर के घर जा रही है, कुछ कपड़े धो के घर जा रही है, कुछ तालाब के किनारे कपड़े धो रही है, बच्चे कुछ उस पार भी खेल रहे हैं, कुछ लोग नहा रहे हैं, कोई मंदिर के बाजू में बैठा है, कहीं पशु पक्षी भी दिखाई दे रहे हैं, दूर यहाँ हमें कई घर भी नज़र आ रहे हैं, उससे भी अगर दूर देखें तो हमें यहाँ पहाड़ दिख रहे हैं, कई सारे पेड़ दिख रहे हैं, पशु ये पानी पीते हुए नज़र आ रहे हैं, यहाँ देखो किसी ने मछली भी पकड़ी हुई है. તેવા અલગ અલગ આખું જેટલું ચિત્ર દેખાય, यहाँ કૂતા भी बैठा हुआ है, यहाँ खरगोश है. આખા ચિત્રોમાં જો જે દેખાય એ બધા એનું વર્ણન કરવાનું છે, અને બીજું એ લખવાનું છે કે हमें यहाँ इस चित्र गांव का है, यहाँ हमें कई लोग दिख रहे, कहीं औरतें घर जा रही है, पानी भर के कपड़े धो के, कुछ कहीं एक ये औरत यहाँ कपड़े धो रही है, कुछ लोग नहा रहे, પછી पशु है जो पानी पी रहा है, कोई है जो मंदिर के पास में बैठा है, यहाँ मोर है, फिर चकली है, खरगोश है, कुत्ता है, ये सारे प्राणी दिख रहे हैं. એવું અલગ અલગ તમે લખી શકો. यहाँ दूर हमें पहाड़ भी दिख रहे हैं, सूरज भी आधा हुआ डूबा हुआ लगता है, અથવા તો ડૂબો હોય અથવા તો ઉગ્યો હોય, એવું આપણે ગમે એટલા લખી શકીએ. પછી આકાશમાં પણ આપણે શું કહેવાય કે પક્ષી ઉડ રહે, એવું બધી આપણે લખી શકીએ. પછી શું આપેલું છે તો કે આપ સાયકલ લેકર સ્કૂલ જાતે હે और रास्ते में ट्यूब पंचर हो जाती है, इस घटना का वर्णन कीजिए. તો આમાં શું કીધું કે તમે સાયકલ લઈને સ્કૂલ જતા હોય અને રસ્તા અધવચ્ચે તમે પહોંચ્યા હોય અને તમારા સાયકલનું ટ્યુબ હોય એ શું થઈ જાય તો કે પંચર થઈ જાય. તો આ ઘટનાનું વર્ણન કીજીએ. તો ક્યારેય તમારી સાથે આવું ક્યાંય થયું હોય કે મેં સ્કૂલ હિન્દીમાં કરવાનું છે કે મેં સ્કूल जा रहा था और बीच रास्ते में मेरे साइकिल का ट्यूब पंचर हो गया, फिर मैंने बड़ी मुश्किल से उसे लेके पंचर के दुकान पर गया, फिर ठीक कराया, फिर स्कूल गया, वहाँ मैं लेट हो गया था, मास्टर जी ने पूछा, फिर मैंने बताया. એવું આ કે તમે લખી શકો. તમારી યારે જે થયું હોય, આ તો શું કહે કે જસ્ટ એમ કે આમ આપણે સામાન્ય રીતે એટલું લખતા હોય, પણ તમારી યારે જે ઘટના થઈ હોય, તમે શું કર્યું હોય, તમે સમૂહ કરાવવા પંચરની દુકાને ગયા કે નહીં, એ બધું તમે લખી શકો. પછી શું છે તો કે ચિત્ર કે આધાર પર કહાની લખીએ. તો ચિત્ર આપેલું છે એના આધાર ઉપર કહાની લખવાની છે. આ તો આપણી ફેમસ જ છે, વાંદરા અને મગરવાળી. ગુજરાતીમાં આ કહાની કહું તો કેવી હતી કે વાંદરો હોય એ મસ્ત મજાના એક જાંબુડાના ઝાડ ઉપર રહેતો હોય, અને નીચે મગર હોય, નદી કે તાલાબ જે હોય ને મગર રહેતો હોય ને પછી રોજ એને જાંબુડા ખવડાવતો હતો. એકવાર શું કહે કે વાંદરાભાઈને ઈચ્છા થઈ હશે તાલાબમાં જવાની, અથવા તો મગરે શું કહે કે એને ભોળવીને કીધું છે કે હાલો હું તમને તળાવમાં લઈ જાઉં.
તો પછી વાંદરાભાઈ કે મને તરતા નથી આવડતું, તો મગર કે વાંધો નહીં, તો મારા પીઠ ઉપર બેસી જાવ. તો પછી વચ્ચે પહોંચતા હોય ને તો મગર એમ કહે કે હું તો તમને ખાવા હાટું અહીંયા લઈ આવ્યો. મને એવું વિચાર આવ્યો કે તમે રોજ મને એટલા મીઠા જાંબુડા આપો, તો જાંબુડા એટલા મીઠા હોય તો પછી તમે તો એને રોજ ખાવ, તો તમારું કાળજું હોય એ કેવું મીઠું હોય છે, તો મારે તો એ ખાવું. તો પછી શું કહે કે વાંદરો આમ તો શું કહેવાય કે બુદ્ધિશાળી હતો, તેણે કીધું કે તો તમારે વહેલું કહેવાય ને, હું મારું કાળજું તો એ જાંબુડાના ઝાડ ઉપર જ મૂકીને આવ્યો. તો મગરમચ્છ કે હવે તો કે હાલ કે મને પાછા ત્યાં લઈ જાઉં, હું મારું ત્યાંથી ઝાડવા પરથી ઉતારીને તમને દઈ દઈ મારું કાળજું. તો મગરમચ્છ શું કહેવાય કે આમ ઇન્ટેલિજન્ટ પણ આમ મૂર્ખ જે હોય છે તે કે હા વાંધો નહીં હાલો. તો એને પાછું એને શું કહે કે કિનારે લઈ ગયા ને એને તરત જ ઠેકડો મારીને વાંદરો શું કહેવાય કે તે ઝાડ ઉપર ચડી ગયો. પછી શું કીધું કે ભાઈ કોઈ દી કાળજું આમ કંઈ ઝાડવા પર લટકાતું હોય છે તો હું એનો લટકી ગયો હોય. એટલે શું કહે કે એવી કંઈક વાર્તા હતી. તો આપણે તો શું કીધું તો કે હિન્દીમાં કીધું છે. તો જો એક જંગલ था, वहाँ एक तालाब में मगरमच्छ रहता था. तालाब के बाजू में एक पेड़ था, उस पर एक बंदर रहता था. तो पेड़ पे बहुत मीठे मीठे फल होते थे और उस बंदर और मगरमच्छ के बीच अच्छी दोस्ती हो गई होगी या फिर अच्छी दोस्ती है, इसीलिए वो रोज़ उसे मीठे मीठे फल तोड़ तोड़ के देता था. एक दिन क्या हुआ कि मगरमच्छ ने कहा कि चलो बंदर भैया मैं आपको सैर कराता हूँ तालाब की. बंदर भैया कहे चलो मैं भी सैर करके आता हूँ. तो फिर आधे रास्ते पर जब वो दोनों पहुँचे तो मगरमच्छ ने कहा कि मैं तो तुम्हारा कलेजा खाने के लिए तुम्हें यहाँ ले आऊँ, तुम्हें कोई सैर वैर नहीं कराऊंगा. तो फिर बंदर पहले तो डर गया, फिर उसने सोचा कि अरे यार ये तो बुरे फंसे. फिर उसने मगरमच्छ से कहा कि अरे आपको पहले बताना चाहिए था ना, मैं तो अपना कलेजा तो पेड़ पे ही छोड़ के आया हूँ. तो मगरमच्छ ने कहा अब क्या करेंगे. तो बंदर ने कहा कोई बात नहीं, मुझे फिर से वापस उस पेड़ पे ले जाइए, मैं आपको. बंदर तुरंत ही वहाँ से चला कूद का मार के पेड़ पे चढ़ गया. तो फिर उसने कहा कि भाई कलेजे थोड़ा कहीं झाड़ पेड़ पे हो सकता है, वो तो मैंने तुम्हें उल्लू बना दिया. તો ભાઈ આવી કંઈક આખી વાર્તા હિન્દીમાં તમે તમારા શબ્દોમાં લખી શકો. 4 ચિત્રો આપેલા છે, તમને જે દેખાય જે યાદ રહી, જે વસ્તુ યાદ આવે. વાર્તા છો કે ગુજરાતીમાં તો આશા છે કે લગભગ બધાએ સાંભળી જશે. તો શું કહેવાય કે આવી બધી વાર્તા હતી ને અહીંયા પણ આપણે આપણું શું કહેવાય કે પુનરાવર્તન પૂરું કરીએ. અને આપણી ગિનતી પણ હતી એ પણ પૂરી કરી. તો હવે અહીંયા શું કહેવાય કે આપણું પુનરાવર્તનની ગિનતી પૂરી કરીએ. મળીએ બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય.